ટાઈમ્સ ઓફ સાબરકાંઠા। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ફેબ્રુઆરી માસમાં લેવાયેલી ધોરણ 10 અને 12ની પરીક્ષાનું પરિણામ આવી જતા ખેડબ્રહ્માની જ્યોતિ હાઈસ્કૂલમાં ધોરણ 12 સાયન્સનું 86.48% પરિણામ આવ્યું હતું, જેમાં અશ્વિન માળીએ 87.84% સાથે પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે। ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ 94.11% આવ્યું હતું, જેમાં પ્રથમ નંબરે ધ્રુવ ગાયકવાડે મેળવ્યો હતો। તેમજ ધોરણ 10નું 68% પરિણામ આવ્યું છે, જેમાં શિવમ કિશોરીએ 95.16% સાથે પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો। જ્યોતિ હાઈસ્કૂલ મંડળના પ્રમુખ જેઠાભાઈ પટેલ, મંત્રી રાજાભાઈ પટેલ, આચાર્ય રજનીકાંત વાલા તેમજ સુપરવાઇઝર સહિત શિક્ષકોએ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા। સંત શ્રી નથુરામ બાપા જ્યોતિ વિદ્યાલયમાં હું આઠમા ધોરણથી અહીં અભ્યાસ કરું છું। આજે ધોરણ 10નું રિઝલ્ટ આવ્યું છે અને એમાં મારા 95.16% આવ્યા છે। આ બાબતમાં મારા ગુરુજીઓ અને આચાર્યશ્રીનો ખૂબ જ મહત્વનો ફાળો રહ્યો છે। એમણે ખૂબ જ મને માર્ગદર્શન આપ્યું છે અને એ બદલ હું એમનો આભાર માનું છું અને આગળ હું સાયન્સ સ્ટ્રીમ લેવા માંગુ છું। ફેબ્રુઆરી માર્ચ 2026માં લેવાયેલ ધોરણ 10 અને 12ની પરીક્ષાનું પરિણામ આવી જતા જ્યોતિ હાઈસ્કૂલ ખેડબ્રહ્માનું પરિણામ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ શાળાનું 86.48% આવ્યું છે, જેમાં પ્રથમ ક્રમે 87.84% માળી અશ્વિન અમૃતભાઈ પ્રાપ્ત કર્યા છે। ધોરણ 12 સામાન્ય પ્રવાહનું શાળાનું પરિણામ 94.11% આવ્યું છે। શાળાનું અને કેન્દ્રમાં પ્રથમ ક્રમે 90.14% પ્રાપ્ત કરી ગાયકવાડ ધ્રુવી પ્રથમ ક્રમે આવી છે। ધોરણ 10નું શાળાનું પરિણામ 68% આવ્યું છે। પ્રથમ ક્રમે કિશોરી શિવમ ડી 95.16% લાવી અને શાળાનું ગૌરવ વધાર્યું છે। સફળતા મેળવેલ સૌ વિદ્યાર્થીઓને સંચાલક મંડળ અને શાળા પરિવાર વતી હાર્દિક અભિનંદન।